ફેરવતી વખતે કાળમાં થતા ફેરફારો. હવે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય ત્યારે કાળમાં જે ફેરફાર થાય છે એમ ઇઝ કે આર, તો ઇનડાયરેક્ટ કરતી વખતે વોઝ કે વેર. પછી આપણે આના એક પછી એક ઉદાહરણ પણ જોતા જઈશું. આ નિયમો તમારે યાદ રાખવાના છે. ડાયરેક્ટ સ્પીચમાં ટુ બી એટલે કે એમ ઇઝ કે આર હોય તો ઇનડાયરેક્ટમાં આપણે વોઝ કે વેર કરવાનું છે. ડાયરેક્ટ સ્પીચમાં હેવ કે હેઝ હોય તો ઇનડાયરેક્ટમાં હેડ થઈ જાય. ડાયરેક્ટ સ્પીચમાં વાક્યમાં જો સાદો વર્તમાન કાળ હોય એટલે કે ક્રિયાપદ સાદા વર્તમાન કાળનું હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે સાદા ભૂતકાળમાં ફેરવાય છે એટલે કે ક્રિયાપદ ભૂતકાળનું મુકાય છે. ફોર એક્ઝામ્પલ પ્લે આપેલું હોય તો પ્લેડ, સિંગ આપ્યું હોય તો સેંગ, રિંગ આપ્યું હોય તો રેંગ. ટૂંકમાં સાદો વર્તમાન કાળ સાદા ભૂતકાળમાં ફરશે. ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં જો ચાલુ વર્તમાન કાળ હોય એટલે કે એમ ઇઝ કે આર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે ચાલુ ભૂતકાળમાં ફેરફાય છે એટલે કે વોઝ કે વેર પ્લસ આઈએનજી થાય. ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળમાં ફરશે. ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં જો પૂર્ણ વર્તમાન કાળ હોય તો એ પૂર્ણ ભૂતકાળમાં ફરશે એટલે કે પૂર્ણ વર્તમાન કાળ હોય ત્યારે હેવ કે હેઝ પ્લસ V3 હોય. ફોર એક્ઝામ્પલ હેઝ પ્લેડ હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે હેડ પ્લસ V3 એટલે કે હેડ પ્લેડ થશે. સાદો વર્તમાન કાળ સાદા ભૂતકાળમાં ફરશે. ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળમાં ફરશે. પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળમાં ફરશે. ક્રિયાપદ ઉપરથી તમે કાળને ઓળખશો એટલે તમારે ઇનડાયરેક્ટ કરતી વખતે આ પ્રમાણે ચેન્જીસ કરવાના થશે. ત્યાર પછી ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં જો ચાલુ ભૂતકાળ હોય એટલે કે વોઝ કે વેર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ હોય ત્યારે ઇનડાયરેક્ટ કરતી વખતે ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ બીન પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ મુકાય છે. કે ચાલુ ભૂતકાળ હોય વોઝ કે વેર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ ત્યારે ઇનડાયરેક્ટ કરતી વખતે હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી ક્રિયાપદ મુકાય છે. ડાયરેક્ટ સ્પીચમાં જો સાદો ભૂતકાળ હોય તો ઇનડાયરેક્ટમાં પૂર્ણ ભૂતકાળ થાય છે એટલે કે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં જો ભૂતકાળનું ક્રિયાપદ હોય તો ઇનડાયરેક્ટમાં પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ પ્લસ V3 મૂકવાનું થાય. પૂર્ણ ભૂતકાળ હોય તો ઇનડાયરેક્ટમાં પૂર્ણ ભૂતકાળ જ રહેશે એટલે કે પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ V3 હોય. ફોર એક્ઝામ્પલ હેડ પ્લેડ હોય તો ઇનડાયરેક્ટમાં પણ હેડ પ્લેડ જ રહેશે એટલે કે કાળમાં કોઈ ચેન્જીસ થતો નથી. પૂર્ણ ભૂતકાળ હોય તો ઇનડાયરેક્ટમાં પણ પૂર્ણ ભૂતકાળ જ રહેશે. એવી જ રીતે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં જો કેન આપ્યું હોય તો કેનનું કુડ કરવાનું. મે આપ્યું હોય તો મેનું માઇટ કરવાનું છે. સેલ આપ્યું હોય તો સેલ કે વિલ એટલે કે ભવિષ્યકાળ હોય તો એનું વુડ કરવાનું છે. મસ્ટ હોય તો હેડ ટુ અથવા તો ક્યારેક મસ્ટ નું મસ્ટ જ રાખવાનું રહેશે. તો આ છે કાળમાં ફેરફાર. એમ ઇઝ કે આર વોઝ ધેર, હેવ કે હેઝ હેડ થઈ જશે એટલે કે વર્તમાન કાળ છે ટૂંકમાં એ ભૂતકાળમાં થશે. સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ થઈ જશે. ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ. પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ થશે. સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ થશે. પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં ટૂંકમાં ત્રણ કાળ પૂર્ણ ભૂતકાળમાં ફરશે. એક પૂર્ણ વર્તમાન કાળ છે એ પણ પૂર્ણ ભૂતકાળમાં એટલે કે હેડ પ્લસ V3. સાદો ભૂતકાળ છે એ પણ પૂર્ણ ભૂતકાળમાં એટલે કે હેડ પ્લસ V3 થઈ જશે. અને પૂર્ણ ભૂતકાળ છે એ પણ પૂર્ણ ભૂતકાળમાં જ રહેશે. કેન આપ્યું હોય તો કુડ કરવાનું છે. મે આપ્યું હોય તો માઇટ કરવાનું છે. સેલ વિલ નું વુડ અને મસ્ટ નું હેડ ટુ અથવા તો મસ્ટ કરવાનું રહેશે. સહાયકારક ક્રિયાપદ આપણે મૂક્યું કેન નું કુડ કર્યું પછીનું જે મેન વર્બ મુખ્ય ક્રિયાપદ છે એમનું એમ જ રહેશે. ફોર એક્ઝામ્પલ કેન ગો હોય તો આપણે કુડ ગો કરવાનું રહેશે. પછી ગો એમનું એમ ગો નું વેન્ટ કરવાનું નથી. એવી જ રીતે મે હોય તો મે કમ હોય
તો might come રહેશે, પછી પાછું come નું ભૂતકાળ કરવાનું આવશે નહીં. ટૂંકમાં જે સહાયકારક ક્રિયાપદ આપ્યું છે એનું આપણે past tense કરવાનું છે, પછીનું ક્રિયાપદ એમનું એમ જ રહેવાનું છે. આ થઈ ગયો કાળમાં ફેરફાર. હવે આવશે સમયદર્શક શબ્દમાં ફેરફાર. છેલ્લો ફેરફાર છે આપણે જોયું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવતી વખતે આપણે પહેલો ફેરફાર રિપોર્ટિંગ વર્બ માં કર્યો, ત્યાર પછી આપણે અલ્પવિરામ કે અવતરણ ચિહ્ન દૂર કરવાના છે, વાક્ય પ્રમાણે આપણે યોગ્ય સંયોજક મૂકવાનું છે, સર્વનામમાં ફેરફાર કરવાનો છે, કાળમાં ફેરફાર કરવાનો છે અને સમયદર્શક શબ્દમાં ફેરફાર કરવાનો છે. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય ત્યારે આપણે સમયદર્શક શબ્દોમાં ફેરફાર કરવો પડશે. સમયદર્શક શબ્દમાં ફેરફાર એટલે કે ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ. હવે ડાયરેક્ટ સ્પીચમાં જો ધીસ હોય તો ઇનડાયરેક્ટમાં ધેટ. ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં ધીઝ હોય તો ઇનડાયરેક્ટમાં ધોઝ. ઊંધો ફેરફાર નહીં કરવાનો, ધેટ નો ધીસ નથી કરવાનો. ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં ધીસ આપ્યું હોય તો ઇનડાયરેક્ટમાં ધેટ કરવાનું છે. ડાયરેક્ટ સ્પીચમાં ધીઝ આપ્યું હોય તો ઇનડાયરેક્ટમાં ધોઝ કરવાનું છે. ડાયરેક્ટ સ્પીચમાં નાવ આપ્યું હોય તો નાવનું ઇનડાયરેક્ટમાં ધેન. ડાયરેક્ટ સ્પીચમાં જો હિયર શબ્દ આપ્યો હોય અહીં તો ઇનડાયરેક્ટ કરતી વખતે ધેર. ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં જો કમ આપ્યું હોય તો ગો, પણ જવાના અર્થમાં હોય ત્યારે. ત્યાર પછી ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં જો ટુડે હોય તો ઇનડાયરેક્ટમાં ટુનાઇટ. ડાયરેક્ટ સ્પીચમાં ટુડે નું ધેટ ડે, ટુડે નું ધેટ ડે. ડાયરેક્ટ સ્પીચમાં જો ટુનાઇટ આપ્યું હોય તો ઇનડાયરેક્ટમાં ધેટ નાઇટ. ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં જો યસ્ટરડે આપ્યું હોય તો ઇનડાયરેક્ટમાં ધ ડે બિફોર અથવા તો ધ પ્રીવિયસ ડે. ડાયરેક્ટ સ્પીચમાં જો ટુમોરો આપ્યું હોય તો ઇનડાયરેક્ટમાં ધ નેક્સ્ટ ડે અથવા તો ધ ફોલોવિંગ ડે. ડાયરેક્ટ સ્પીચમાં જો લાસ્ટ હોય તો લાસ્ટ નું ધ પ્રીવિયસ. નેક્સ્ટ હોય ધ ફોલોવિંગ. ધસ આપ્યું હોય તો ધસ નું શો. આ રીતે ડાયરેક્ટ સ્પીચમાં જે શબ્દો આપ્યા છે એ શબ્દો ઇનડાયરેક્ટ સ્પીચમાં આ રીતે ફેરફાર થશે. ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં જો ધીસ આપ્યું હોય તો ઇનડાયરેક્ટમાં ધેટ કરવું. ડાયરેક્ટ સ્પીચમાં જો ધીસ હોય તો ઇનડાયરેક્ટમાં ધોઝ કરવું. ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં જો નાવ હોય તો ઇનડાયરેક્ટમાં ધેન કરવાનું. હિયર હોય તો ધેર. કમ નું ગો, જવાના અર્થમાં હોય તો બાકી કમ નું કમ રાખવું. ટુડે નું ધેટ ડે. ટુનાઇટ હોય તો ધેટ નાઇટ. યસ્ટરડે ધ ડે બિફોર અથવા તો ધ પ્રીવિયસ ડે. ટુમોરો નું ધ નેક્સ્ટ ડે અથવા તો ધ ફોલોવિંગ ડે. લાસ્ટ નું ધ પ્રીવિયસ કરવું એટલે કે લાસ્ટ વીક હોય ધ પ્રીવિયસ વીક.
લાસ્ટ મંથ હોય તો ધ પ્રીવિયસ મંથ, નેક્સ્ટ હોય તો ધ ફોલોઈંગ, નેક્સ્ટ મંથ હોય તો ધ ફોલોઈંગ મંથ, એવી જ રીતે ધસ હોય તો ધસ નું સો. તો ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવતી વખતે આપણે એટલા ફેરફાર જોયા: રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર, સંયોજકમાં ફેરફાર, સર્વનામમાં ફેરફાર, કાળમાં ફેરફાર અને સમયદર્શક શબ્દમાં ફેરફાર. હવે આપણે એક પછી એક વાક્યો ના પ્રકાર લેતા જશું ટૂંકમાં, અને એ પ્રમાણે કઈ રીતે ફેરફાર થાય છે એ આપણે જોતા જઈશું. આ બધા નિયમો આપણે યાદ રાખવાના છે, કારણ કે એક જ વાક્યમાં એક કરતા વધારે ફેરફાર કરવાના આવશે. રિપોર્ટિંગ વર્બમાં હશે, સર્વનામમાં ફેરફાર કરવાનો આવશે, કાળમાં ફેરફાર કરવાનો આવશે, સમયદર્શક શબ્દમાં પણ ફેરફાર કરવાનો આવશે. હવે આપણે ચાર પ્રકારના વાક્યો જોયા હતા, એમાં આપણે જોઈએ પહેલા વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ કે એસર્ટિવ સેન્ટેન્સ. વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ. હવે પહેલો ફેરફાર રિપોર્ટિંગ વર્બ તરીકે સે, સેડ અથવા તો ટોલ્ડ આપણે મૂકશું. આ રિપોર્ટિંગ વર્બનો ફેરફાર. ત્યાર પછી વિધાન વાક્ય હોય ત્યારે સંયોજક તરીકે ધેટ. ખાસ યાદ રાખજો, સંયોજક ધેટ આ વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ કરતી વખતે. ત્યાર પછી આપણા કાળમાં ફેરફાર, સર્વનામમાં ફેરફાર, સમયદર્શક શબ્દમાં ફેરફાર, આ બધા ફેરફાર આપણે કરવાના છે. તમારી સામે પેરેગ્રાફ આવે એટલે કે ડાયલોગ આવે ત્યારે તમારે જોવાનું છે કે વાક્યનો પ્રકાર કયો છે. વિધાન વાક્ય છે તો પહેલો ફેરફાર રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થશે, ત્યાર પછી સંયોજક ધેટ મૂકવાનું છે, ત્યાર પછી આપણે સર્વનામમાં, કાળમાં અને સમયદર્શક શબ્દમાં ફેરફાર કરવાના છે. ફોર એક્ઝામ્પલ એક વાક્ય આપણે અહીંયા હવે જોઈએ, જેમ કે રવિ said to Raj, I am going to school. હવે અહીંયા આપણે જોઈએ છીએ મિત્રો, રવિ છે આ રિપોર્ટર છે. તમારી સામે વાક્ય આવે એટલે પહેલા બોલનાર અને સાંભળનારને તમારે ઓળખી લેવા. રિપોર્ટર said to છે આ રિપોર્ટિંગ વર્બ છે, અને રાજ છે આ લિસનર છે, સાંભળનાર છે. ત્યાર પછી આ ડાયરેક્ટ સ્પીચ એટલે કે રિપોર્ટેડ સ્પીચ છે. હવે આપણે એને ઇનડાયરેક્ટ માં ફેરવશું એટલે પહેલો ફેરફાર રિપોર્ટિંગ વર્બમાં થશે. રવિ said to નો told, told પછી to મૂકવાનું નથી. રવિ told રાજ, સંયોજક that. હવે I છે આપણે વાત કરી હતી કે રિપોર્ટર એટલે કે સબ્જેક્ટ, આને આપણે સબ્જેક્ટ તરીકે ઓળખીએ છીએ, આને ઓબ્જેક્ટ પણ કહીએ છીએ. કે જો ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં I કે we થી શરૂઆત થઈ હોય તો સર્વનામમાં ફેરફાર કઈ રીતે થશે? તો બોલનાર પ્રમાણે. બોલનાર રવિ છે, રવિ છે એ છોકરો છે એટલે કે પુરુષવાચક સર્વનામ તરીકે he, that, he. હવે આવશે કાળમાં ફેરફાર કરવાનો છે. કાળ છે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળમાં ફરશે. he was going to school. ફૂલ સ્ટોપ. અવતરણ ચિહ્ન આપણે દૂર કરવાના છે. પહેલો ફેરફાર કર્યો આપણે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર, ત્યાર પછી ફેરફાર કર્યો સંયોજક that, ત્યાર પછી સર્વનામમાં ફેરફાર કર્યો, કાળમાં ફેરફાર, અને જો સમયદર્શક શબ્દ આપેલો હોય
તો સમયદર્શક શબ્દમાં ફેરફાર. આટલા ફેરફાર આપણે રિપોર્ટિંગ વર્બ ઇનડાયરેક્ટમાં કરવાના છે. રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર, સંયોજક, સર્વનામમાં ફેરફાર અને કાળમાં